અત્યાર સુધી તો માયાભાઈનો પટ્ટો લાંબો લાગી રહ્યો હતો કે આ સામાન્ય બાબતમાં 26 દિવસ લાગી ગયા છે. હીરાભાઈ સોલંકીની એન્ટ્રી થઈ એટલે કોળી સમાજની સામે બીજેપીએ શરણાગતિ સ્વીકારી. કદાચ પ્રોટોકોલના કારણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ થોડા નરમ પણ પડ્યા, પરંતુ એ પછીનું કામ જે સમાજના આગેવાનો છે, જે સંગઠન સંભાળી રહ્યા છે, એ દરેક લોકો મજબૂત થયા. કોંગ્રેસ પાર્ટીમાં કોળી સમાજને જે સ્થાન મળ્યું છે, ઠાકોર સમાજને, તો એ કોળી ઠાકોર સમાજને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે કોંગ્રેસની સરકારની કમ્પેરમાં મળવું જોઈએ એ સ્થાન મળ્યું નથી. બબાલ એક સ્ટેજ છે કે અહીંયાથી કોળી સમાજના યુવાનો છે કે આજનું યુથ છે તમારા સમાજ ઉપર રાજકારણમાં અહીંયાથી એન્ટ્રી થઈ શકે. માંગ તો વરઘોડાની પણ થઈ રહી છે, પણ હવે એવો અવળી મોટી કોઈ ઘટના નથી. જયરાજભાઈ આહિર ખુદ છે, તેને મારવા માટે ક્યાં હતા? નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ષડયંત્ર અને હું છું આપની સાથે જ્યોતિકા પંડ્યા. બગદાણા બબાલમાં એક નવો વળાંક જોવા મળ્યો છે. ગઈકાલે એસઆઈટીની બેઠક બાદ જે જયરાજ આહિર છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. આપણને બધા જને ખબર છે તેમની ધરપકડ ગઈકાલે સાંજે થઈ, પણ તેની પાછળના કારણો શું અને આનાથી સમાજને રાજકીય ફાયદો શું થઈ શકે છે વિગતે વાત કરીશું. ને આ વાત કરવા આપણી સાથે જોડાયા છે શૈલેષભાઈ ચૌહાણ, જે ભાવનગરના જાણીતા પત્રકાર છે અને કોળી સમાજનો પણ જાણીતો ચહેરો છે. તો શૈલેષભાઈ, તમારું ષડયંત્ર ન્યૂઝ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વેલકમ બેન. જી શૈલેષભાઈ, મારો સૌપ્રથમ સવાલ એ છે કે જે રીતે જયરાજ આહિરની ગઈકાલે એસઆઈટીની બેઠક બાદ ધરપકડ કરવામાં આવી, પહેલા તો પોલીસ એફઆઈઆર લેવા પણ માનતી નહોતી, લેતી પણ નહોતી, તો એકાએક એવું તો શું થઈ ગયું કે કોળી સમાજનું પ્રેશર વધી ગયું કે પછી ક્યાંક ને ક્યાંક માયાભાઈનો એમ કહેવાય કે પટ્ટો છે ટૂંકો પડ્યો, પલકો ટૂંકો પડ્યો એવું કહી શકાય? ના, અત્યાર સુધી તો માયાભાઈનો પટ્ટો લાંબો લાગી રહ્યો હતો કે આ સામાન્ય બાબતમાં 26 દિવસ લાગી ગયા છે. અને સમાજના આગેવાનો, જે ભારતીય જનતા પાર્ટીના 15 ધારાસભ્યો છે, 2 થી 3 મંત્રીઓ છે, કેન્દ્રીય મંત્રી પણ અમારા ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયા પણ કોળી સમાજમાંથી આવે છે. તો એ દરેકે મુખ્યમંત્રીની મુલાકાત કરી. બાદમાં જે તે સમયે એ સમાજના નેતાઓ છે એગ્રેસિવ હતા અને હતું કે ભાઈ 2-5 દિવસમાં રિઝલ્ટ કોળી સમાજના નવનીતભાઈ બાલદિયાને છે એ ન્યાય મળી જાય, પરંતુ ક્યાંક ને ક્યાંક આમાં રાજકીય રીતે એવું દબાણ બનાવવામાં આવી રહ્યું હતું કે આ વાત છે એટલી બધી લંબાણી. અને જે હાલ રાજકીય આગેવાનો અને જે મહાસંમેલનની વાત હતી તેના કારણે ધરપકડ થઈ હોય તેવો અંદાજ છે એ સૌ પત્રકારો છે એ લગાવી રહ્યા છે. જી શૈલેષભાઈ, પણ આમ જોઈએ તો બગદાણા બબાલમાં પહેલેથી જ બધા જ કોળી સમાજના રાજકીય નેતાઓ છે તે એક્ટિવ હતા અને નવનીતભાઈ છે તેને ન્યાય દેવડાવવા માટે બધા જ પ્રયત્નો કરતા હતા. પણ બબાલ બહુ સમયથી ચાલતી આવે છે, પણ હીરાભાઈ સોલંકી જે રાજુલાના ધારાસભ્ય છે, એમની એન્ટ્રી થયા બાદ આ જે બબાલ છે એ ક્યાંક વધારે ઉગ્ર બનીને એમ કહેવાય કે આનાથી હીરાભાઈ સોલંકી છે એનું પ્રભુત્વ વધ્યું અને કે પછી હીરાભાઈ સોલંકીની એન્ટ્રી થઈ એટલે કોળી સમાજની સામે બીજેપીએ શરણાગતિ સ્વીકારી લીધી. આ બીડું હીરાભાઈ સોલંકીએ તે ઝડપું પછી તે સમાજના દરેક ધારાસભ્યોને છે એની સાથે આવવું પડ્યું. મંત્રીઓને, તેના ભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી છે જે રાજ્ય કક્ષાના મંત્રી છે, કુંવરજીભાઈ બાવળિયા કેબિનેટ મિનિસ્ટર છે, એ દરેક લોકોને એક સુરે અને દરેક લોકોને ગાંધીનગર લઈ જવામાં ખૂબ મોટો રોલ છે એ હીરાભાઈ સોલંકીએ. ખૂબ એગ્રેસિવ હતા શરૂઆતમાં અને બાદમાં મુખ્યમંત્રીને મળ્યા, એસઆઈટી નું ગઠન થયું. એસઆઈટી ના ગઠન બાદ સમય લંબાયો. કદાચ પ્રોટોકોલના કારણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ થોડા નરમ પણ પડ્યા, પરંતુ એ પછીનું કામ જે સમાજના આગેવાનો છે, જે સંગઠન સંભાળી રહ્યા છે, એ દરેક લોકો મજબૂત થયા અને આ પરિણામ છે એ મળ્યું છે. અને જયરાજભાઈ આહિરનું નામ જે એફઆઈઆરમાં કે એની ધરપકડ છે કરાવવા માટેના પ્રયત્નો હતા, એમાં કોળી સમાજ છે એ સફળ થયો છે.
તો શું સમાજને હવે લાગે છે કે ન્યાય મળશે કે આનાથી નહીં, આગળ જશે? હવે તો સમાજે જે માંગ હતી એ માંગ હજી તો ઘણી છે કે જે આમાં પીઆઈ ડાંગર છે જોડાયેલા હતા જી તપાસમાં, તો તેને પણ કોઈ ગેરરીતિ કરી છે કે કેમ, એ કોઈના હાથા બન્યા છે કે કેમ? કેમ કે પીઆઈ ડાંગરની પાસે તપાસ હતી અને પીઆઈ ડાંગર પર એવા પણ આક્ષેપ છે, પણ એ આહિર સમાજમાંથી આવે છે. માયાભાઈ પણ આહિર સમાજના છે અને એનો દીકરો પણ, જેના પર આક્ષેપ છે, જેને આ કાવતરું ઘડ્યું છે, જી એ પણ આહિર સમાજમાંથી આવે છે. એટલે પીઆઈ ડાંગર અને પીઆઈ ડાંગર બાદ છે એ જે રીવાબા જે ઝાલા ડીવાયએસપી હતા, તેને શરૂઆતમાં ક્લીન ચીટ આપી દીધી હતી કે ભાઈ માયાભાઈ આહિરના પરિવારનો કે તેના દીકરાનો આમાં કોઈ રોલ નથી. તો કોળી સમાજ છે એ ડાંગર, પછી ડીવાયએસપી ઝાલા, બાદમાં મહુવાના પીઆઈ ને પણ તપાસ સોંપવામાં આવી હતી. તો આ ત્રણેય જે પોલીસ અધિકારી છે તેના પર પણ એક્શન લેવાય એવી પણ માંગણી હાલ છે એ કરી રહ્યો છે. જે નવનીતભાઈ ને ન્યાય મળવાની વાત છે, જે જયરાજભાઈ આહિર પર આક્ષેપ હતા, તો જયરાજભાઈ આહિરનું નામ જોડાઈ ગયું, એની ધરપકડ થઈ ગઈ. હવે ત્યાં સુધી નહીં, અને માંગ તો વરઘોડાની પણ થઈ રહી છે, પણ હવે એવો અવડી મોટી કોઈ ઘટના નથી. જયરાજભાઈ આહિર ખુદ છે તેને મારવા માટે ગયા નહોતા, તો એવો વરઘોડો તો નહીં, પરંતુ જે એફઆઈઆર માં કે ધરપકડ જે થઈ છે એનાથી હવે મેજોરિટી કોળી સમાજ છે એ સંતોષ અનુભવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. અને હવે જે મહાસંમેલનનું આયોજન હતું એની પણ અસર પડી છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ થોડા નરમ પડ્યા છે. હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી જે ગાંધીનગર મુલાકાત કરવા માટે ગયા હતા અને જે એગ્રેસિવ હતા એક સુરે કે હવે બસ 2-5 દિવસમાં તો જે આ કરનાર છે, હાલ ખ્યાલ આવ્યો છે માયાભાઈ આહિરના દીકરાનું આમાં કઈક ષડયંત્ર છે, પરંતુ જે તે સમયે પણ આ જે પણ કાવતરું ઘડનાર છે તેનું નામ 2-5 દિવસમાં આવી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય દાવપેચ થયા છે. અને એ બાદ જે હીરાભાઈ સોલંકી ને એ ભાજપના નેતાઓ થોડા પ્રોટોકોલના કારણે નરમ પડ્યા અને એસઆઈટી, બસ એસઆઈટી નું ગઠન કરતા હતા કે ભાઈ એસઆઈટી રિપોર્ટ સોંપે ત્યાં સુધી રાહ જુઓ. અને એક તરફ સમાજના આગેવાનો છે એ મહાસંમેલનની ચીમકી આપી રહ્યા હતા કે મહાસંમેલન કરવું છે. એટલે એક તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ થોડા દબાવમાં નરમ પડ્યા પ્રોટોકોલના કારણે, પણ સામે પક્ષે જે સંગઠન કે વિપક્ષ, આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે સંગઠનમાં કોળી સમાજના ઘણા બધા સંગઠનો છે, એ દરેક આગેવાનો આ બીરું ઝડપ્યું અને મહાસંમેલનનું આહવાન કરી દીધું. અને જે રાત્રિએ આહવાન કર્યું, બસ હવે તારીખ એનાઉન્સમેન્ટ કરવાની હતી, એના આગલા દિવસે જયરાજભાઈને પ્રથમ વખત સમન્સ પાઠવવામાં આવ્યો અને જયરાજભાઈને 5 વાગે પૂછપરછ કરવામાં આવી. એટલે ઈ મહાસંમેલન ન થાય એવા પ્રયત્નો પણ થઈ રહ્યા હતા કે જયરાજભાઈ આહિરને માત્ર પૂછપરછ માટે બોલાવવામાં આવે તો કોળી સમાજ થોડોક સંતોષ અનુભવે ના ભાઈ જે કાંઈ જે તરફ થઈ રહી છે તપાસ એ સહી તરફ થઈ રહી છે. અને બીજું, જે મહાસંમેલનની તારીખ ફાઇનલ થઈ અને 1 તારીખે મહાસંમેલન થવાનું છે, એટલે ક્યાંક ને ક્યાંક એવું પ્રેશર છે એ સરકારને લાગ્યું કે ભાઈ હવે આના પડઘા છે એ વધારે પડશે અને કદાચ ભારતીય જનતા પાર્ટીને નુકસાનની પણ ભીતિ લાગી. મહાસંમેલન થાય તો કઈ તરફ કેવા નિવેદનો હું છે હું નહીં, નુકસાન તો ભારતીય જનતા પાર્ટીના સત્તા પક્ષને થવાનો અને ફાયદો છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને થવાનો. એ નહીં થવા દેવા માટે આ ધરપકડ છે એ કદાચ એ પણ એની મહેનત કરતા હોય, પરંતુ એનો પાછો થોડોક ન આંબી શક્યો અને સમાજના કારણે, કોળી સમાજને ભારતીય જનતા પાર્ટીને સાંભળવાના કારણે આ ધરપકડ થઈ છે. પણ તમે જે રીતે કહી રહ્યા છો, એસઆઈટીમાં તો જયરાજભાઈ આહિરને બીજી વાર બોલાવવામાં આવ્યા હતા. પહેલી વાર પણ બોલાવવામાં આવ્યા હતા, જેમાં હા, 2 કલાક પહેલી સુધી વાર હું તમને એ જ પ્રશ્નો સમજાવવા કર્યા માંગુ છે, છું. તેમની પહેલી સાથે વખત છે વાત ને, કરી. 1 મિનિટ, પહેલી વખત જ્યારે બોલાવવામાં આવ્યા એના આગલા દિવસે ભાવનગરના અલગ અલગ વિસ્તારમાં મહાસંમેલન કઈ જગ્યાએ કરવું, કઈ તારીખ રાખવી, એ બધું નક્કી થયું હતું. અને બાદમાં માત્ર સમન્સ પાઠવવામાં આવ્યો વળતા દિવસે કે ભાઈ જયરાજભાઈ આહિરને પૂછપરછ માટે બોલાવ્યા, 3 કલાક પૂછપરછ કરી બાદમાં છોડી દેવામાં આવ્યા. ઠીક. અને બીજી વખત સતત મહાસંમેલન ના ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે
એ એના પર એવા નિવેદન નતા આપતા, મહાસંમેલન ન થવું જોઈએ, એસઆઈટી ના રિપોર્ટની રાહ જોવી જોઈએ. પરંતુ સામે પક્ષે સમાજના જે સંગઠનના આગેવાનો છે એ દરેક લોકો ફરી વખત છે એ મહાસંમેલનની તૈયારી ચાલુ કરે છે અને તારીખ પણ એનાઉન્સમેન્ટ કરી દે છે. જ્યારે જયરાજભાઈ આહિરને પ્રથમ વખત સમન્સ પાઠવો એ સમયે તારીખ એનાઉન્સમેન્ટ નથી કરી, સ્થળનું પણ નક્કી ન હતું. પણ બીજી વખત જ્યારે સ્થળ તારીખ નક્કી થયું, નવીનભાઈ બાલદિયા ખુદ છે એ નિવેદન આપે છે કે હું આવી રહ્યો છું ભાવનગરના આ સ્થળ પર આ સમયે છે, દરેક સમાજના આગેવાનો છે એ મને ન્યાય અપાવવા માટે ન્યાય સભામાં જોડે. ત્યારબાદ છે એ ફરી વખત જયરાજભાઈને તેડવામાં આવે છે. એ તેડવામાં નહીં પરંતુ ધરપકડ થાય છે. તો તમે જે રીતે કીધું કે બીજેપીના જે પણ રાજકીય નેતાઓમાં ન્યાય માટે જોડાણા હતા એને એવું કીધું કે એસઆઈટી ની બેઠક બેઠી છે એના આપણે રિપોર્ટની રાહ જોવી જોઈએ. તો શું એમાં હીરાભાઈ સોલંકીએ પણ એવું કીધું હતું કે આપણે એસઆઈટી ની બેઠકના રિપોર્ટની રાહ જોવી જોઈએ, પછી સંમેલન થશે? અને હવે આ ધરપકડ બાદ પણ શું આ મહાસંમેલન છે તમારા જે સમાજનું એ થશે કે કેમ? આમ હવે મહાસંમેલન છે એ સન્માન સમારોહમાં છે એ ફેરવાઈ ગયું છે. હવે મહાસંમેલન ન્યાયની માંગણી માટે એવું કશું નથી. એ કાર્યક્રમ એ સ્થળે જ થવાનો છે, એ સમયે જ થવાનો છે. પરંતુ જે પણ આયોજન કરતા સમાજના આગેવાનો હતા એને હવે એવું કીધું કે જે સમાજના નેતાઓ, જે સમાજના આગેવાનોએ આ ન્યાય અપાવવા માટે મહેનત કરી છે એ દરેક નેતાઓનું, આગેવાનોનું છે અમે સન્માન કરીશું નવીનભાઈ બાલદિયાની હાજરીમાં. તમારા સવાલનો જવાબ ન આપ્યો શૈલેષભાઈ કે એસઆઈટી ની બેઠકની રાહનું રિઝલ્ટ જોવાની રાહ શું પરસોત્તમ સોલંકી ભાઈએ પણ કીધું હતું અને હીરાભાઈ સોલંકી પણ આમાં હતા કે કેમ? એ પરસોત્તમભાઈ સોલંકીએ ખૂબ ઓછા નિવેદન આપ્યા છે અને નિવેદન આપ્યા છે એ ખૂબ એગ્રેસિવ આપ્યા છે જે તે સમયે ગાંધીનગર. પણ ભારતીય જનતા પાર્ટીના દરેક ધારાસભ્યો છે એ પ્રોટોકોલના કારણે એક જ રટણ કરી રહ્યા હતા કે એસઆઈટી નો રિપોર્ટ આવાઈ ગયો, સરકારની વિરોધમાં કોઈ મહાસંમેલન કરવાની જરૂર નથી. એ તો સ્વાભાવિક છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે એ તો કઈ એવું એનાઉન્સમેન્ટ ન જ કરે કે ભાઈ મહાસંમેલન કરી નાખો, એસઆઈટી ની રાહ નથી જોઈએ. એટલે તમને એવું ક્યાંક લાગે છે કે ગમે એમના ધારાસભ્યો છે બીજેપીના એ પણ ક્યાંક સમાજની સાથે જોડાયા હતા એટલે બીજેપી એ કોળી સમાજની સામે શરણાગતિ સ્વીકારી લીધી? હા, એ ચોક્કસ. ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પણ એવી પકડ હતી અને જે પણ નવીનભાઈ બાલદિયાને છે 7 થી 8 લોકોએ ઢોર માર માર્યો અને હીરાભાઈ સોલંકીએ જે બીડું ઝડપ્યું ને બાદમાં છે એ પરસોત્તમભાઈ સોલંકી સાથે નવીનભાઈ બાલદિયાને હોસ્પિટલમાં વાત કરવી તો ત્યારે પણ પરસોત્તમભાઈ સોલંકીને પણ કહી દેવામાં આવ્યું હતું કે સોમવારે ભાઈ તમે ગમે ત્યાં હો, તમારે ગાંધીનગર પહોંચી જવાનું છે, હું દરેક ધારાસભ્યોને પકડીને ત્યાં લઈ જાય, એવું પણ એને નિવેદન આપ્યું હતું. એટલે દરેક ધારાસભ્યોએ સરકાર ઉપર પ્રેશર બનાવ્યું છે અને સરકારને પણ ખ્યાલ છે કે આ કોળી સમાજની જરૂર છે. પરસોત્તમભાઈ સોલંકી હોય, કુંવરજીભાઈ બાવળિયા હોય, એ દરેકના કારણે કોળી સમાજ છે એ ભારતીય જનતા પાર્ટી સાથે છે મેજોરિટી જોડાયો છે. જો એને કંઈક સરકાર તરફથી પણ જુઓ, ગૃહમંત્રી હોય, કોઈ પણ મંત્રી હોય કે મુખ્યમંત્રી, કોઈના નિવેદન આવ્યા નથી. સુપ્પી સાધી લીધી હતી કે આમાં કંઈક છે. કોઈ કેબિનેટ મિનિસ્ટર, ગૃહમંત્રી હોય, કોઈ પણ આડાવડું કઈ નિવેદન આપી દેશે તો આ કેટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરે નક્કી નહોતું. એટલે મૌન ધારણ કરીને બેઠા હતા અને પછી ના છૂટકે છે જયરાજભાઈ આહિર નથી. તમે જે રીતે શૈલેષભાઈ કહી રહ્યા છો તો તમને એવું લાગે છે કે બીજેપીને સૌથી વધારે વોટ બેંક, મતલબ એમ કહેવાય કે કોળી સમાજની હતી ને એની અગેન્સ્ટ જવાથી બીજેપીને નુકસાન થાય એટલે બીજેપીએ ચૂપ્પી ધારણ કરી લીધી હતી, એવું કહેવા માંગો છો તમે? કે હા, એવા હવે આપણે તો પત્રકાર તરીકે તો એવું એનાલિસિસ કરી શકીએ. જે રીતના નિવેદનો, જે રીતે ધારાસભ્ય આપણે હીરાભાઈ સોલંકીએ જે એગ્રેસિવ હતા, સમાજને, દીકરાને કે કોળી સમાજ સામે આવી કોઈ હવે પ્રયત્ન પણ ન કરે, આવી રીતે જોવાય નહીં, કોળી સમાજને આવી રીતે અન્યાય ન થાય એવો દાખલો આપણે બેહારી દેવાનો છે. નવનીતભાઈ બાલદિયા પર હુમલો થયો છે, હવે પછી ભવિષ્યમાં કોળી સમાજના કોઈ પણ આવા નાના વ્યક્તિ ઉપર હુમલો ન થાય એવો દાખલો આપણે બેસાડવાનો છે. એટલે હીરાભાઈ સોલંકી પહેલેથી એગ્રેસિવ હતા અને બાદમાં તો એસઆઈટી નું ગઠન થયું અને સમય લંબાણો અને થોડોક
પ્રેશર પણ પક્ષ તરફથી આવ્યું હોય કે પછી તમે જે રીતના માંગ કરી રહ્યા છો એવું ઝડપથી તો ન્યાય નહીં મળે એમ. જી શૈલેષભાઈ, તમે એક વસ્તુ નોટ કરો, આ આટલી બબાલ થઈ, આખી બબાલમાં અનેક તમારા કોળી સમાજના એવા યુવાઓ જોડાયા હતા કે જે અહીંયાથી રાજકારણમાં એન્ટ્રી લઈ શકે. તો શું આ બબાલ એક સ્ટેજ છે કે અહીંયાથી કોળી સમાજના યુવાનો છે કે આજનું યુથ છે તમારા સમાજનું એ રાજકારણમાં અહીંયાથી એન્ટ્રી લઈ શકે? આ ઘણા બધા છે. ચિરાગભાઈ ઝાલાથી લઈ અને પિન્ટુભાઈ કોળી તો બહુ એગ્રેસિવ હતા. એને તો કોઈ મીડિયામાં આવીને બાઇટ મારા ખ્યાલ પ્રમાણે નથી આપી, કેમ કે એ તો બહુ અમુક એવા શબ્દો પણ બોલી રહ્યા હતા જે એ ન થવું જોઈએ કે બંને સમાજો આમને સામને આવે એવા શબ્દો. પણ ચિરાગભાઈ ઝાલા છે પહેલેથી ના જોયું હોય તો શૈલેષભાઈ, એક વસ્તુ આમાં હજી છે કે જે રીતે આહિર સમાજ અને કોળી સમાજની આ એક કોઈ સામાજિક મુદ્દો નહોતો, કારણ કે આ એક પર્સનલ વસ્તુ હતી બેવને, આમને અંદરનો જે પણ હતું, પણ આ આખું ધારણ થયું એ સામાજિક વસ્તુ થઈ ગઈ. અને મેં એક વસ્તુ જોઈ છે, અને એક વાર કોળી સમાજના યુવાનો છે એને આહિર સમાજના યુવાનો છે તેમના આગેવાનો છે એને ફોન કરી અને કીધું છે કે વાત કરી છે તેમની સાથે, એક આપણે ફોન રેકોર્ડ સામે આવ્યા છે, પણ આહિર સમાજ ક્યાંય જ પણ બોલ્યું નથી. એને સદંતર ચૂપકી ધારણ કરી હતી ને એને એવું કીધું હતું કે માયાભાઈ આહિરને પણ એને એવું કીધું હતું કે માયાભાઈ આહિર, આ તમારો પ્રશ્ન છે, આ કોઈ સામાજિક પ્રશ્ન નથી. તો તમને એવું નથી લાગતું કે આમાં આહિર સમાજ છે એને ક્યાંક ને ક્યાંક એના સમાજની પ્રતિષ્ઠા છે જાળવી રાખી? આ એક સામાજિક પ્રશ્ન છે અને હું એક પત્રકાર તરીકે તમને પૂછી રહી છું. ઓકે, હવે એમાં કોળી સમાજના નવીનભાઈ બાલદિયાને મારવામાં આવ્યો એટલે વધારે એગ્રેસિવ કોળી સમાજના યુવાનો હોય અને એ સોશિયલ મીડિયામાં જોવા મળ્યું. બાકી અમીરભાઈ બારાડી થી લઈને 2-5 એવા આહિર સમાજમાં પણ હતા. કોળી સમાજના કોઈ યુવાન પર છે એ કાર્યવાહી થઈ નથી. અમીરભાઈ બારાડીએ ખુદ સ્વીકાર્યું છે કે હું રાજકોટ છે, પત્રકાર પાસે કોઈ ઇન્ટરવ્યુ માટે જઈ રહ્યા હતા અને કોઈ ટોલ નાકે છે એને પોલીસે પકડ્યા અને તેના સોશિયલ મીડિયાના એકાઉન્ટ છે એ જપ્ત કરવામાં આવ્યા. તો એવો દાખલો કોળી સમાજમાં અત્યાર સુધી છે એ સામે આવ્યો નથી. અને આહિર સમાજમાંથી પણ એ તો બંને સમાજમાં સ્વાભાવિક છે હોવાનું, જે સમાજના આગેવાનને કે સરપંચ કે પૂર્વ સરપંચને મારવામાં આવ્યો છે તો એ સમાજ છે વધારે એગ્રેસિવ હોવાનો. અને દરેક બંને સમાજના નેતાઓએ એ નિવેદન આપ્યા છે કે આ વ્યક્તિગત મામલો છે, બંને સમાજને છે એ આમને સામને આવવાની જરૂર નથી, યુવાનોએ શાંતિ રાખવાની જરૂર છે. હતું બંને સાઈડથી. કોળી સમાજમાં થોડુંક વધારે હતું, કેમ કે કોળી સમાજના નવીનભાઈ બાલદિયાને મારવામાં આવ્યો હતો એટલે સ્વાભાવિક છે જે પણ સમાજના પર આવ બન્યું હોય તો એમાં વધારે એગ્રેસિવ હોય. પરંતુ કાર્યવાહી છે એ આહિર સમાજના અમીરભાઈ બારાડી ખુદ સ્વીકારી રહ્યા છે કે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ શા માટે પોલીસને છે એ જપ્ત કરવા પડે. પરંતુ મર્યાદા હજુ સુધી 2-5% એવા તો રહેવાના બંને સમાજમાં, તે ગાળાગાળી પણ આપણે સાંભળી છે એવું આપણે બોલી પણ ન શકીએ, સાંભળી પણ ન શકીએ. બંને સમાજમાં થયું છે, પણ કોળી સમાજની આ ઘટના આશા પણ હોય કે કોઈ સમાજના આગેવાનો આ રીતની અભદ્ર ભાષાનો ઉપયોગ સામાજિક કોઈ જ પણ આવી રીતની વસ્તુ બની હોય એમાં ના કરે. ના કરવું જોઈએ. છેલ્લો પ્રશ્ન મારો શૈલેષભાઈ એ જ છે કે બધી જ વાત કરી, રાજકારણની પણ વાત કરી, તમે કીધું કે કોળી સમાજની આટલી વોટ બેંક છે ને આમને તેમને, એટલે બીજેપીએ શરણાગતિ સ્વીકારી. તો તમને શું લાગે છે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવે છે એટલે કોળી સમાજને લોલીપોપ દેવાનું કામ બીજેપીએ કર્યું છે? તમને શું લાગે છે કે ખરેખરમાં તમને ન્યાય મળ્યો છે? તમને ના, જે પહેલેથી આપણે જોતા આવીએ છીએ, અગાઉ પણ મેં વાતચીત રમેશભાઈ સાથે પણ કરી છે કે 1995 થી લઈને 2026-27 કે આવનાર ચૂંટણી સુધી અત્યાર સુધી કોળી સમાજની ગુજરાતમાં સૌથી વધારે વસ્તી છે, વોટ બેંક છે, જેના 70 થી 80 સીટો પર છે. એ ધારે એને જીતાડી શકે
પરંતુ એના 20 થી 25 ધારાસભ્યો પણ નથી. કોળી ઠાકોરના બંને એડ કરો તો 40-45 થાય છે. પરંતુ કોળી સમાજની માંગ છે એ ઋષિ ભારતી બાપુ હોય તો પણ ભલે, યુવાન જે સુરત થી કાફલા સાથે ચિરાગભાઈ ઝાલા આવ્યા હતા એની પણ માંગ પહેલેથી એવી રહી છે કે 1995 જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એમાં મુખ્યમંત્રી નહીં, ડેપ્યુટી મુખ્યમંત્રી નહીં, સંગઠનમાં પ્રદેશ પ્રમુખ પણ નહીં, એ કોળી સમાજને આપવામાં આવ્યું નથી. અને એ તો વાત તો ઠીક છે, એ તો બહુ ઉષા કદાચ હોદ્દાઓ હોઈ શકે, પદ હોઈ શકે, પરંતુ કેબિનેટ કક્ષાના મહત્વના ખાતા નાણાં મંત્રાલયથી લઈ, ગૃહ મંત્રાલયથી લઈ, કૃષિ મંત્રાલયથી લઈ, આરોગ્ય મંત્રાલય, એ દરેક ખાતાઓ પણ કોળી સમાજને છે આપવામાં આવતા નથી. મત્સ્ય ઉદ્યોગ આપી દેવામાં આવે, ખાદ્ય ઉદ્યોગ, પાણી પુરવઠા, એવા ખાતાઓ છે. ભાઈ કેવા ખાતર છે એ કોળી સમાજના એ મંત્રી બનાવી દીધા અને કેબિનેટ મિનિસ્ટર બનાવી દીધા, એવા આક્ષેપો અવારનવાર ઋષિ ભારતી બાપુએ અને ચિરાગભાઈ ઝાલા એવા ઘણા બધા યુવાનો છે લગાવ્યા છે. જેવી વસ્તી છે એ પ્રમાણે સરકારમાં આ કોળી સમાજને છે સ્થાન મળી રહ્યું નથી. એટલે તમને એવું લાગે છે કે કોળી સમાજને જે સ્થાન મળવું જોઈએ એ નથી મળતું, કોળી સમાજને ક્યાંક ગણવામાં નથી આવતું? જો આપણે કોંગ્રેસની સરકારનું પણ એનાલિસિસ કરીએ, માધવસિંહ સોલંકી ઠાકોર સમાજમાંથી આવે છે, મુખ્યમંત્રી રહ્યા છે. સીડી પટેલ ડેપ્યુટી મુખ્યમંત્રી રહ્યા છે, તેઓને છે કેન્દ્રમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે અલ્પેશ ઠાકોર છે એ કોંગ્રેસમાં હતા એ સમયે પણ એને સંગઠનમાં સારું એવું સ્થાન આપવામાં આવ્યું હતું. પછી હાલ કોંગ્રેસના જે પ્રદેશ પ્રમુખ છે અમિતભાઈ ચાવડા, એ ઠાકોર સમાજમાંથી આવે છે. પછી ભરતસિંહ જે છે સોલંકી, એ પણ ઠાકોર સમાજમાંથી આવે છે. એટલે કોંગ્રેસ પાર્ટીમાં કોળી સમાજને જે સ્થાન મળ્યું છે, ઠાકોર સમાજને મેજોરિટી સરકાર પણ માને છે, કોળી ઠાકોર નિગમ છે બનાવેલું છે, કોળી ઠાકોર સમાજ બંને એક છે. તો એ કોળી ઠાકોર સમાજને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે કોંગ્રેસની સરકારની કમ્પેરમાં મળવું જોઈએ એ સ્થાન મળ્યું નથી. જી, એટલે તમે એવું કહી રહ્યા છો કે કોંગ્રેસ ઠાકોર સમાજને અને કોળી સમાજને મતલબ આપે છે, માન આપે છે કે તમને સ્થાન આપે છે, જ્યારે બીજેપી નથી આપતું. હા, એ તો સ્વાભાવિક છે. અને એ કોંગ્રેસની સરકારમાં આપણે ગૂગલ કરીએ, જે તે સમયે છે એ તો સ્વાભાવિક છે. અને તમે પણ એનાલિસિસ કરી શકો છો. 1995 થી લઈને અત્યાર સુધી કેશુબાપા હોય, આનંદીબેન પટેલ હોય, વિજયભાઈ રૂપાણી હોય, કે પછી અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, ઘણા બધા મુખ્યમંત્રી રહી ગયા છે. પરંતુ કોળી સમાજના કે ઓબીસી સમાજના પણ, કોળી સમાજ ઠાકોર સમાજ તો ઠીક છે, પણ ઓબીસી સમાજના પણ હજી સુધી છે મારા ખ્યાલ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ મુખ્યમંત્રી આવ્યા નથી. પ્રદેશ પ્રમુખ અત્યારે છે એ આપણે જગદીશભાઈ પંચાલને બનાવવામાં આવ્યા છે. એ ઓબીસી નું એક એ રીતનો ચહેરો છે, ઓબીસી ને છે એ શાંત પાડવા માટે. પરંતુ ઓબીસી ને તમારે આપવું છે તો કેમ તમે કોળી ઠાકોર સમાજને ન આપી શકો? જગદીશભાઈ પંચાલની તો વસ્તી છે એ પૂરા ગુજરાતમાં છે, 1-2% હોઈ શકે એના સમાજની. તમે અહીંયાથી માંગ કરી રહ્યા છો બીજેપી પાસે કે કોળી સમાજ અને ઠાકોર સમાજને જે જગ્યા મળવી જોઈએ એ આપો. તમે અહીંયાથી એવું કહી રહ્યા ઋષિ છો? ભારતી કારણ કે તમે બાપુ એવું છે બોલ્યા કે રીઝવવા માટે ઓબીસી સમાજને જગદીશભાઈ વિશ્વકર્મા છે એને સ્થાન આપવામાં આવ્યું છે. તો અહીંયાથી તમે શું એટલે કહો આ છો? બધા હું તમને નિવેદન આપું છું ને, એ ઋષિ ભારતી બાપુ ને ચિરાગભાઈ ઝાલા કે જે કોળી સમાજના જે પણ આગેવાનો છે એ પહેલેથી માંગ કરતા આવ્યા છે, એની તમને હું વાત કરું છું. ઋષિ ભારતી બાપુ સતત આના પર છે બોલતા આવ્યા છે. ચિરાગભાઈ ઝાલા પણ નવીનભાઈ બાલદિયાની આ બગદાણાની બબાલમાં પણ આ મુદ્દો છે તેને એ મુદ્દા પર વાત ઋષિ ભારતી બાપુએ બંને પ્રેસ કોન્ફરન્સમાં પણ કરી હતી. જે 200-300 ગાડીના કાફલા સાથે આવ્યા, નવીનભાઈના ખબર અંતર પૂછ્યા અને પ્રેસ સામે એ પણ વાતચીત કરી હતી કે કોળી સમાજને જે પ્રાધાન્ય મળવું જોઈએ, જે સ્થાન મળવું જોઈએ, એ મળતું નથી. એ સંગઠનની વાત હોય કે સરકારની વાત હોય. આ હું તમને વાત કોળી સમાજના આગેવાનો આ બગદાણાની બબાલમાં જે ઋષિ ભારતી બાપુએ એ લોકો એ મુદ્દા ઉઠાવ્યા એની વાતચીત કરી છે. જી, ધન્યવાદ શૈલેષભાઈ, તમે અમારી સાથે જોડાણા. બગદાણા બબાલ, કોળી સમાજ, રાજકારણમાં કોળી સમાજનું પ્રભુત્વ, બધી જ વસ્તુઓને લઈને વાત કરી, અમારા દર્શક મિત્રોને માહિતી આપી તે બદલ આપનો આભાર. ફરી મળીશું. ધન્યવાદ ત્યાં સુધી. થેન્ક યુ.